અને જે પીર બાપાનો મેળો ભરાય તે ખેતરની બાજુમાં જ આપણું ખેતર છે. તો એ ખેતરમાં જો આપણે ચણા વાવ્યા અને ચણા પીવડાવવા છે. તો જો અહીંયા વાડીએ આવ્યા તો જો બંબા ખેંચાતી લઈને જઈએ હું ને પ્રવીણભાઈ. થોડાક ઘટ્યા હતા તો જો બે વસાર ઉપાડીને જઈએ. હાથ બંબા છે તો રસા જો કમ્પ્લીટ આપણે પુગાડી દીધા અને હવે એક જગ્યાએ નેરી કરવાની છે. અહીંયા રસ્તો નીકળ્યો એટલે તો એ નેરી થઈ જાય પછી મશીન હાલતું થાય. તો જો અહીંયાથી લાઈન રાખી છે. જો અહીંયાથી જે ખેતરનો શેઢો છે ત્યાં સુધી લાઈન આપણે પાથરી અને અહીંયાથી જો રસા બધા પાથરી દીધા. તો જો અહીંયાથી આપણે લાઈન પાથરી જો અહીંયાથી છે લાઈન પાથરેલ. તો મશીન જો ચાલુ કરી દીધું અને જો પાણી પણ અહીંયા આવી ગયું. જો તમને બતાવું તો શરૂઆત થઈ ગઈ. તો મારી પાછળ તમે જોઈ શકો છો જો એટલો ભાગ પીધો ચણાનો. જો અહીંયા સુધી પીધા. તો અત્યારે જો આટલું પી ગયું હે અને જો આ બાજુથી પાછી શરૂઆત કરી તો અત્યારે જો બે રસા રહ્યા હવે પછી ઓલી બાજુ ફેરવવું જો હે અને મોટા ભાગનું જો પી ગયું ઉતારવા દેવું આપણે. જો દિલીપભાઈ આમાં જ ઉતારવું, એમાં નથી ઉતારવું, આમાં જ ઉતારવું અને આમાં આ લોગા વાળો. જો હવે અંધારું થઈ ગયું અને ગામમાં જો પૂજા થાય છે અને હવે જો થોડો ખોણો બાકી છે ખાલી. તો અત્યારે જો ઘરે પૂગી ગયો. પાણી આપણે પૂરું થઈ ગયું. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. અને અત્યારે જો આપણે આવી ગયા વાડીએ જે ગામની બાજુમાં છે અને જે પીર બાપાનો મેળો ભરાય તે ખેતરની બાજુમાં જ આપણું ખેતર છે. તો એ ખેતરમાં જો આપણે ચણા વાવ્યા અને ચણા પીવડાવવા છે. તો જો અહીંયા વાડીએ આવ્યા અને જો રસા પાથરીએ. જો વાં સુધી લાઈન પાથરી અને અહીંયાથી પછી આપણે જો રસા પાથરવાનું છે ખેતરમાં. અને આપણે પાડ્યું ક્યાંય કર્યું નથી આમાં, એમને એમ પાવાના છે. અને આપણે પીર બાપાનો જે મેળો ભરાય તે જ આ ખેતરમાં જ્યાં ચણા દેખાય ને એ ખેતરમાં પીર બાપાનો મેળો ભરાય. અને આ ખેતરમાં પણ મેળો પૂગી જાય જે આપણે ચણા પાઈએ એ ખેતરમાં. તો આટલા સુધી મેળો ગ્રાઉન્ડ હોય છે. જો ઓલો બાવર દેખાય ને ત્યાંથી ઓલા ખેતર સુધી અને આ ખેતર સુધી છેલ્લો મેળો હોય. અને મેળો પણ સરસ ભરાય અને પીર બાપાના શ્રદ્ધાથી માણસો પણ ઘણા આવે છે. પીર બાપાને ખજૂરની માનતા ચડે. તો જો અત્યારે ચણા પાવાને આપણે જો રસા પાથરવા. જો આશીષ ને પ્રવીણભાઈ જો અહીંયા વાંધો કરે અને આપણે લાઈન લઈ આવ્યા છે આપણે ઘરેથી સેટ જે ભૂંગરું છે ઘરની પાછળ ત્યાંથી. તો રસ્તે ને રસ્તે જ આમ લાઈન પાથરી જ્યાં મકાનને બાજુમાં અને 3 બંડલ લાઈન આવ્યા છે મોટા. ત્યાંથી પછી જ અહીંયા રસા એટલા પાથર્યા ખેતરમાં અને આપણું પી જાય પછી પ્રવીણભાઈને જ્યાં સણા પીવડાવવાના છે. તો બેયને પછી જો અહીંયાથી ઉપયોગ આવી જાય રસા એને અહીંયાથી આમ ચડી જાય અને આપણે અહીંયાથી એમ ચડી જાય. તો જો એટલા હજી પાથર્યા બેગ અને એટલા જો આમ આગળ પાથરી લઉં. તો જો હવે રસા પાથરી દઈએ બરોબર. તો જો બંબા ખેંચાતી લઈને જઈએ હું ને પ્રવીણભાઈ. થોડાક ઘટ્યા હતા તો જો બે વસાર ઉપાડીને જઈએ. હાથ બંબા છે
જવા દે, આગળ જવા દે. ભલે. જો અહીંયા સુધી પૂગ્યા હતા. ચાલુ ક્યાંથી કર્યો છે? તો રસા જો કમ્પ્લીટ આપણે પુગાડી દીધા. અને હવે એક જગ્યાએ નેરી કરવાની છે, અહીંયા રસ્તો નીકળ્યો એટલે તો એ નેરી થઈ જાય પછી મશીન હાલતું થાય. તો જો આપણે ત્યારા ક્યાંય કર્યા નથી અને રસા કાઢતા જવાના છે આપણે, જેથી કરીને ક્યાંય પાણી ભરાય નહીં અને ચણા પણ બરે નહીં. જીવતી હું પાણી જો પીવડાવું તો જો આપણે બધા રસા કમ્પ્લીટ વચારે નાખી દીધા ચણાની. એક્ઝેટ વચ્ચે નાખ્યા છે આપણે ખેતરની, તો બે બાજુ આપણે હાલે, આ બાજુ અને આ બાજુ, બે બાજુ બરોબર. અને આપણું પી જાય પછી પ્રવીણભાઈના ચણામાં પાવાના છે. અને એની વાવ્યા છે સફેદ છે અને આપણે વાવ્યા છે 5 નંબર ચણા. આ ખેતરમાં 5 નંબરનો આ પહેલી વખત છે આપણે. આની આગળ 11 નંબર ચણા વાવ્યા હતા. અને પ્રવીણભાઈના જો ચણા બતાવું તમને, એ છે સફેદ ચણા. જો આ છે સફેદ ચણા. પરવા અમે પણ સફેદ વાવ્યા હતા, પણ અમને નથી બહુ પસંદ એટલે અમે ન વાવ્યા. જો આ છે સફેદ, આને કહેવાય B2. અમે પણ આ જ ચણા વાવ્યા હતા પરવા, પણ અમને નથી બહુ મજા આવતી ચણા વાવવાની, નથી ભાવતા એટલે અમે ન વાવ્યા. અહીંયા પણ ક્યાંય જો પારી નથી, એમને એમ છે. જો અહીંયાથી લાઈન રાખી છે, જો અહીંયાથી જે ખેતરનો શેઢો છે ત્યાં સુધી લાઈન આપણે પાથરી, અને અહીંયાથી જો રસા બધા પાથરી દીધા. જો 5ની લાઈન છે અને અહીંયાથી લાઈન આમ ગઈ અને પછી આમ રસ્તા ઉપર થઈ અને રસ્તે ને રસ્તે જવા દીધી. અને આપણા ગોડાઉનની પાછળ જે ભૂંગરું છે ત્યાં સુધી લાઈન રાખી છે બરોબર. ત્યાંથી પછી ભૂંગરામાંથી લાઈન સીધી સીધી અહીંયા રસ્તા ઉપર થઈને આવવા દીધી. અને 3 બંડલ ચણ્યા હવા મણના. લાઈનમાં આમ ફાયદો થાય, હકેલવી હેલી પડે અને થોડોક લાંબો પલ્લો કરે, એટલા માટે અહીંયા સુધી લાઈન રાખી અને અહીંયાથી પછી રસા રાખ્યા. અને જો આ પ્રવીણભાઈએ પણ જાય ઓરિયા વાવ્યા દેશી, અને આ ઓરિયા જો મોટા થઈ ગયા, એ પણ ઓરિયા જ છે. જે અહીંયા ડબ્બો પીડ્યો ગણેશનો, એક ડબ્બો જો આ છે, ઓલો બંગલો દેખાય અહીંયા, જો દેખાય, એ પણ ગણેશનો જ છે. અને આ પણ ગણેશનો. તો જો અહીંયાથી આપણે લાઈન પાથરી, જો અહીંયાથી છે લાઈન પાથરેલ, અને જ્યાં રસ્તે ને રસ્તે સીધી સીધી જવા દીધી.
જ્યાં થઈ જ્યાં રસ્તો આવી ગયો અને એક નેરી આવશે આગળ, એ જો અહીં કરવાની છે આગળ, હું બતાવું તમને. અહીંયા આમ ખેતરમાં જવાનો રસ્તો હે, તો પછી ચાલુમાં કોઈ લાઈન ટપાડે તો લાઈનને તોડી નાખે ને, એટલા માટે જો નેરી કરવી ફરજિયાત છે. જો અહીં જ્યાં આવી ગયો ને રસ્તો, જ્યાં એક ખાંધો આવ્યો અને એક ખાંધો આગળ છે, આ જે બંગલો છે ને ત્યાં. જો અહીં નેરી કરવી પડી છે, જ્યાં રસ્તો છે ખેતરમાં જવા માટેનો, તો અહીં નેરી કરવી જ પડશે. તો મશીન જો ચાલુ કરી દીધું અને જો પાણી પણ અહીંયા આવી ગયું, જો તમને બતાવું તો શરૂઆત થઈ ગઈ. જાવું આવે પાણી, હજી મશીન ધીરું છે કેમ કે હજી ચાલુ જ કર્યું. હવે આગળ ઘડીક રહીને પછી પાછું હે ને વધારી દે, એટલે પાણી થોડુંક વધી જાય. મશીન અત્યારે થોડુંક ધીરું રાખ્યું કેમ કે પાણી કમ્પ્લીટ નીકળી જાય એટલે હાંધા બાંધા નીકળે નહીં લાઈનમાં ના, તો જો હવે પછી આગળ મશીન થોડુંક વધારી દે. આશીષ ન્યા છે અત્યારે, જ્યાં અહીંયા સુધી આપણો શેઢો છે, જ્યાં દેખાય ને આ તે આ બાજુના સણા આપણા છે, બરોબર. તો મારી પાછળ તમે જોઈ શકો છો, જો એટલો ભાગ પીધો ચણાનો, જો અહીંયા સુધી પીધા. અને હવે જાઉં જમવા, બપોર થઈ ગયું. હવે આશીષ વારી છે પાણી, હું જમી આવું. તો અત્યારે જો આટલું પી ગયું હે, અને જો આ બાજુથી પાછી શરૂઆત કરી, જો આ બાજુ જાય અને આ ભાગ છે મારી પાછળનો, આ બધો એ પી ગયો અને જો આ રસાનો થપ્પો મારી દીધો. જા આટલું જે હું ઉભો ને, આ બધું આ ભાગ આખે આખો પી ગયો અને જ્યાંથી આટલો હજી બાકી છે, બરોબર. પાણી પણ સારું આપે. તો અત્યારે જો બે રસા રહ્યા, હવે પછી ઓલી બાજુ ફેરવવું જો હે, અને મોટા ભાગનું જો પી ગયું, જ્યાં બધોય ભાગ પી ગયો છે આપણે સામે દેખાય, અને અહીંયાથી જ આટલો જ હવે છે ખાલી, જ્યાં બે રસા છે હવે. ઉતારવા દેવું આપણે, જો દિલીપભાઈ આમાં જ ઉતારો, એમાં નથી ઉતારો, આમાં જ ઉતારો. અને આમાં આ લોગા વાળો થોડુંક છે.
ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. એ આપણા દિલીપભાઈ અમારા જયદીપ બારિયા. હવે જો આ બાજુનું થોડુંક છે. જો હવે અંધારું થઈ ગયું અને ગામમાં જો પૂજા થાય છે અને હવે જો થોડોક ખોણો બાકી છે ખાલી. હવે અડધી કલાકનું કામ હશે પછી પી ગયો બધાય ચણા. અને જો હવે અંધારું પણ થવા આવ્યું. હવે જે આ બાજુનો ખાલી ભાગ છે ને, જો ઓલી લાઈન પૂગી ને ત્યાં સુધી છે ખાલી. એટલે અહીં સુધી પુગાડી દીધા. અહીંથી હવે આગળ રસા કાઢતા જાઉં એટલે પૂરું થઈ જાય. અને ગામમાં પણ જો પૂજા થાય છે અને અંધારું થઈ ગયું અત્યારે. તો અત્યારે જો ઘરે પૂગી ગયો હું. પાણી આપણે પૂરું થઈ ગયું અને જો હવે નાવા જવું છે અને નાહીને પછી જમશું. તો જો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણા વ્લોગના વિડીયો બધા જોતા રહેજો. તો હવે ફરી મળશું એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.